વિકાસના અનુસંધાને. અને આપણે જોઈએ છે કે વૈશ્વિક ધોરણે આ વસ્તુ વધુ ને વધુ સ્વીકારાતી જાય છે. એટલે પ્રત્યેક સમાજ ને રાષ્ટ્ર વિકાસની પ્રક્રિયામાં જોડાવા માટે અથવા તો એને વધુ ને વધુ વેગવંતી બનાવવા માટે સંશોધન ઉપર વિશેષ વધાર રાખે છે. અને એથી કરીને દરેક દેશ પોતાના જીડીપીના અમુક ટકા એ સંશોધન પાછળ ખર્ચતા પણ હોય છે. ભારતીય સમાજ પણ એ દિશામાં આગળ વધી રહ્યો છે. એટલે આપણે પણ દરેક ક્ષેત્રમાં વિભિન્ન પ્રકારના એ સંશોધનો એ આપણે કરતા હોઈએ છીએ. આપણે એ વાત એ સમજવી છે કે કઈ આસ્પેક્ટમાં આનું મૂલ્ય વાંકી શકાય. તો અગાઉ પણ મિત્રો આ બાબતે આપણે થોડી વાત કરી હતી. એ વાતને ફરી દોહરાવીએ કે ભાઈ સંશોધનનું મૂલ્ય બે રીતે આંકી શકાય. એક મૂલ્ય છે એની વ્યવહારુતા અને બીજું છે એની યથાર્થતા. યથાર્થતા એટલે એનું જેનો આપણે થિયરિટિકલ આસ્પેક્ટ કહીએ છીએ, એની સૈદ્ધાંતિક મહત્વ જેનું કહી શકાય કે કોઈ એક સંશોધનનું એક સૈદ્ધાંતિક મૂલ્ય હોય છે. એ સૈદ્ધાંતિક મૂલ્ય કયા સંદર્ભમાં? તો કે પ્રત્યેક વિજ્ઞાન એના વિકાસમાં તમે જે ઊંડા ઉતરો ને તો વિકાસની મુખ્ય બાબત કઈ છે? સંશોધન. સંશોધન જે છે એ વિજ્ઞાનના વિકાસમાં મુખ્યત્વ ભૂમિકા ભજવે છે. આ વાત આપણે બહુ સ્પષ્ટપણે સમજી શક્યા છે. એટલે એ એનું સૈદ્ધાંતિક મૂલ્ય સમજાવે છે. એની વાત અગાઉ કરી છે એટલે આની વાત દોહરાવતા નથી, પરંતુ સૈદ્ધાંતિક મૂલ્ય બજારમાં એનું જે મૂલ્ય જે છે એ કયું છે અને એનું સૈદ્ધાંતિક મૂલ્ય કયું છે. બીજું પાસું જે છે સંશોધનનું એનું વ્યવહારુ પાસું, એની વ્યવહારુકતા. એટલે વ્યવહારિક બાબતમાં જોવા જઈએ તો આજે અનેકવિધ ઘણી બાબતો મહત્વની છે જે સામાજિક સંશોધનની રીતે સીધી રીતે સ્પર્શે છે. દાખલા તરીકે કોઈ પણ સમાજની અંદર આયોજિત સામાજિક વિકાસ આપણે લાવવો છે અને અત્યારે પ્લાન ચેન્જની પણ બોલબાલા છે. આયોજિત સામાજિક પરિવર્તન સામાન્ય રીતે બે પ્રકારના હોય, પ્લાન ચેન્જ અને એક્સિડેન્ટલ ચેન્જ. આકસ્મિક પરિવર્તન એવા છે કે જેમાં આપણે કોઈ કલ્પના કે વિચાર નથી કરી શક્યા અને કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે અને પરિસ્થિતિ વશ સમાજમાં બદલો આવે છે. સમજો કે કોઈ કુદરતી ઘટના બને છે, અતિવૃષ્ટિ થાય કે અલ્પવૃષ્ટિ હોય કે કોઈ જ્વાળામુખીની ઘટના, કોઈ વાવાઝોડું આવી પડે. આપણે આપણા માટે મહત્વનું ઉદાહરણ જે આપણે આપી રહ્યા છીએ તે કોરોના કાળનું. કોરોનાનો જે આખો સ્પાન છે, ટાઈમ આવ્યો, એમાં આપણે જોયું કે એમાં અણધારી બાબતો હતી. કોઈ કલ્પના સુદ્ધા નહોતી કરી કે આવા પ્રકારનો રોગચાળો આવશે ને એને લઈને આખી સમાજ વ્યવસ્થામાં કેટલા બધા બદલાવ આવી દીધા છે. તો આવી તો ઘટનાઓ બનતી રહેવાની વૈશ્વિક ધોરણે. એ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને આધારે સમાજમાં બદલાવ આવે છે. તો આ એક બાબત છે. બીજું એક પરિવર્તન જે આપણે જોઈએ છીએ તે આયોજિત સામાજિક પરિવર્તન, પ્લાન ચેન્જ. તે કયા સંદર્ભમાં? કે કોઈ એક સમાજના પાસામાં ચોક્કસ પ્રકારનો બદલાવ આપણે લાવવો છે તો એ બદલાવને ફલીભૂત કરવા માટે તમારે અગોતરું આયોજન કરી લેવું પડે. આગોતરું આયોજન એટલે શું? કે એના વિશે પૂરક તમારી માહિતી પ્રાપ્ત કરવી પડે. સમજો કે આપણે એજ્યુકેશનમાં કોઈ ચેન્જ લાવવો છે અથવા તો કુટુંબ કે લગ્ન કે સમાજના કોઈ એક પાસામાં મહત્વનું કહી શકાય તે ફેરફાર આપણે લાવવો છે. તો એ ફેરફારને લાવવા માટે
તમારી પાસે એ પાસાને લગતું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. શિક્ષણને લગતી ફેરફાર કરવો છે તો શિક્ષણ જગતને લગતી કોઈ પણ બાબતો હોય એના પર્સપેક્ટિવમાં તમારે વ્યવહાર માહિતી એકત્રિત કરવી પડે, એનો ડેટા તમારે પ્રાપ્ત કરવો પડે, અને જો એ ડેટા પ્રાપ્ત થાય તો એને આધારે આપણે કોઈ આયોજન નક્કી કરી શકીએ. એટલે આયોજિત સામાજિક પરિવર્તન માટે આ એક મહત્વની બાબત છે પ્લાન ચેન્જ માટે. અને સમાજમાં આપણે જોઈએ છીએ કેટલા બધા આયોજિત પરિવર્તનો, અને હવે તો જમાનો આયોજિત પરિવર્તનનો છે. આપણા સમાજમાં આયોજન નીતિ, આયોજન પંચ જેને કહીએ છીએ, એ આખું કામ આનું તો કરે છે. સમાજના વિવિધ ક્ષેત્રોને લગતી માહિતી, અને હું તો એનાથી આગળ વધીને કહું છું કે એના ચોક્કસ સંશોધનોને આધારે માહિતી, જ્ઞાન, એટલે વિભિન્ન ક્ષેત્રને લગતું જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? આયોજિત સામાજિક પરિવર્તન માટે. આ બહુ મોટી ફલશ્રુતિ છે સંશોધનની. બીજી બાબત છે કે આયોજન માટે જરૂરી માહિતી, કારણ કે કોઈ પણ પ્રકારનું આપણે આયોજન કરવું હોય તો એ આયોજન માટે જરૂરી કહી શકાય તેવી માહિતીની મદદ જરૂર પડે છે. કારણ કે જો માહિતી માટે, માહિતીનો તો મદાર છે બધો, યોગ્ય ક્ષેત્રની યોગ્ય માહિતી પ્રાપ્ત ન થાય તો એ આયોજન થઈ શકે નહીં. આપણે ગ્રામીણ વિકાસ કરવો છે તો ગ્રામીણ વિકાસ કરવા માટે તમારી પાસે પૂર્વ શરત તરીકે શું હોવી જરૂરી છે? ગ્રામીણ વિકાસ, ગ્રામીણ સમાજના સંદર્ભનો માહિતી, પુષ્કળ માહિતી જોઈશે. તમારે શહેરી વિકાસ કરવો છે, સામાજિક કોઈ સ્ત્રી ઉત્કર્ષની તમારે વાત કરવી છે, યુવક કલ્યાણની વાત કરવી છે, તો બધી બાબતોમાં તમારે શું કરવું જોઈશે? એ ક્ષેત્રની લગતી માહિતી જરૂર પડે. એ વિના શક્ય બને નહીં. તો સંશોધનના માધ્યમે આપણે આવા પ્રકારની વિપુલ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે જે ફિલ્ડનું આપણે સંશોધન કરીએ એ ફિલ્ડને લગતી માહિતી, વિપુલ માહિતી, જ્ઞાન આપણને પ્રાપ્ત થાય, અને એ જ્ઞાનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? પેલા પ્લાન ચેન્જ માટે અને આ આયોજન માટે. એટલે આ પણ એટલી જ ઇમ્પોર્ટન્સ બાબત એને સ્પર્શે છે. પછી બીજી વાત મિત્રો આપણે કહીએ કે ભાઈ કોઈ એક ઘટનાઓને સમજવી છે મારે, તો ઘટનાઓને સમજવા માટે પણ સંશોધન ઉપયોગી થાય છે. અને એના જે કાર્યકારણની સમજૂતી આપવા માટે વિશેષ કરીને તો બહુ ઉપયોગી પુરવાર થાય છે. એટલે આ મુદ્દો પણ ચર્ચમાં આપણે મહત્વ લઈએ કે કાર્યકારણ સમજૂતી આપવી છે. ધ્યેય પ્રાપ્તિના જે અવરોધો છે, વિકાસની અંદર આડે આવતા ઘણા બધા જે પરિવર્તન કે વિકાસને આડે આવતા અવરોધો છે, સામાજિક રીતે તમે જોઈએ છે કે આપણે આપણા લક્ષ્યાંક પ્રમાણે સિદ્ધ કરી શકતા નથી, તો એમાં કયા અવરોધો નડે છે? આપણે એ અવરોધોને જાણવા માટે પણ આપણો અભ્યાસ ઉપયોગી થાય છે. સમજો કે દેશમાં આપણે નિરક્ષરતા દૂર કરવી છે, ગરીબી દૂર કરવી છે, તો ગરીબી અને નિરક્ષરતાને દૂર કરવા માટેના બીજા અવરોધરૂપ પરિબળો કયા છે? એ અવરોધરૂપ પરિબળોને જાણવા માટે પાછું આ તો આપણે કરવું જ રહ્યું. અને ઘણી માહિતી આપણે જાણી શકીએ છીએ આ પ્રકારના સંશોધનના માધ્યમે. એટલે ધ્યેય પ્રાપ્તિના અવરોધોને જાણવામાં પણ આ મહત્વનું કામ કરે છે આપણા સંશોધનો. પછી સામાજિક કાર્યકરો અને અધિકારીઓને તાલીમ ઉપયોગી થાય છે. જે લોકોને સમાજમાં જે જવાબદારી આપણે સોંપી છે કામ કરવા માટે, સામાજિક કાર્યકર્તાઓ હોય કે જેઓનો રોલ જ છે કે કઈ રીતે સમાજનો વિકાસ કરવો, એ સમાજની વિકાસની પ્રક્રિયામાં જોડાયેલા છે. એ વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોને તાલીમ આપવા માટે એનો પણ ઉપયોગ થાય છે.
અથવા તો ક્ષેત્રના જે અધિકારી વર્ગ છે, સમાજના વિભિન્ન વિભાગના જે અધિકારીગણ છે, અધિકારીગણને પણ આ ઉપયોગી થાય છે. એટલે આ પણ એનું મૂલ્ય છે. પછી સામાજિક કલ્યાણ અંગેની સમસ્યાઓના ઉકેલમાં માટે ઉપયોગી, કે સામાજિક કલ્યાણ અંગેના જે કંઈ પ્રયત્નો આપણે કરીએ છીએ એ પ્રયત્નોમાં પણ આ સંશોધનને લગતી માહિતી આપણે ઉપયોગી થાય છે. પછી સામાજિક વિઘટનને લગતી જે સમસ્યાઓ છે, તો આ બધી સમસ્યાઓ જે છે વિઘટનને લગતી સમસ્યાઓ, એ તો ઘણી બધી યાદી લાંબી બની શકે, પણ આપણા સમાજના સંદર્ભમાં જો જોઈએ તો આપણે ત્યાં કોમી સંઘર્ષ છે, જ્ઞાતિ સંઘર્ષ, ભાષાવાદ, પ્રાંતવાદ અને બધી સમસ્યાઓ, આત્મહત્યા, બાળ અપરાધ, ગુનાખોરી, આ બધી સમસ્યાઓના મૂળમાં ઉતરવું હોય, એને મૂળમાં જાણીને એના સોલ્યુશન તરફ જવું હોય તો આપણને આ પ્રકારના સંશોધનો ઉપયોગી પુરવાર થાય છે. એટલે સંશોધનો જે છે એ આપણને જે તે ક્ષેત્રની વિગતવાર અને વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડે છે. એના આધારે આપણે જે તે ક્ષેત્રને લગતું જે કંઈ આપણે કામ કરવાનું છે એ આપણે જાણી શકીએ છીએ અને એમાં ઊંડા ઉતરીને એ માહિતીની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ એક વાત મેં તમને કરી કે કેવી રીતે સંશોધનમાં આ કામ થઈ શકે. હવે મારે મિત્રો તમને જે ખાસ બીજી વાત જે કરવી છે આજના અનુસંધાને, કે જ્યારે હું કોઈ સંશોધન પ્રારંભ કરું છું તો સંશોધન માટે મેં હમણાં કહ્યું કે માહિતીની બહુ જરૂરિયાત ઊભી થાય છે. એટલે માહિતી શું છે અને માહિતી મેળવવાના સ્ત્રોત કયા છે એ પણ આપણે એની સાથે જાણી લેવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા તો મેં તમને કહ્યું માહિતી એટલે કોઈ પણ પ્રકારની માહિતી. સંશોધનમાં માહિતીની એટલી બધી અનિવાર્યતા છે. એટલે સામાન્ય એવું કહેવાય કે માહિતી એટલે આપણે જે સંદર્ભ માહિતી મેળવીએ છીએ એના લગતા બનાવો હોય, આંકડાઓ હોય, પછી અનુભવો હોય, હકીકતો હોય, આ બધાને આપણી ભાષામાં શું કહીએ છીએ? માહિતી. એટલે જે માહિતી પ્રાપ્ત કરવી છે એના સંદર્ભમાં વર્તમાનકાલીન અને ભૂતકાલીન સંદર્ભમાં જે માહિતી પ્રાપ્ત થઈ હોય એમાં બધું આવી જાય, આંકડાઓ આવી જાય, અનુભવો આવી જાય, હકીકતો આવી જાય, એ બધાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? માહિતી. એટલે એ અર્થમાં માહિતી એ આપણા માટે અનિવાર્ય બાબત બની જાય છે સંશોધનમાં. હવે માહિતી મેળવવાની વાત જ્યારે આવે છે તો સામાન્ય રીતે એના બે સ્ત્રોત છે. એક છે તે જેને આપણે ગૌણ માહિતી કહીએ છીએ અને બીજી જે છે તે ક્ષેત્રીય સ્ત્રોત કહીએ છીએ, જેને પ્રાથમિક સ્ત્રોત પણ કહેવાય. ગૌણ જે સ્ત્રોત છે દસ્તાવેજી સ્ત્રોત પણ કહીએ છીએ. અને દસ્તાવેજી સ્ત્રોત એટલે એવો સ્ત્રોત કે કોઈ એક માહિતી એકત્રિત કરવામાં આવી હોય, એ માહિતીનો ઉપયોગ જ્યારે હું મારા સંશોધન માટે કરું છું એટલે મારા માટે શું બની જાય છે? સેકન્ડરી, દસ્તાવેજ. અને સંશોધનમાં તો આવા તો અનેક કિસ્સાઓ બને છે. આ તો બાબત સામાન્ય છે કે સંશોધનની અંદર એટલા માટે કે મુખ્યત્વે આપણે દસ્તાવેજી માહિતી પ્રારંભિક તબક્કે તો દસ્તાવેજ સ્ત્રોતો પર ચાલીએ છીએ. સંશોધનની અંદર ક્ષેત્રનું કામ શરૂ કરીએ, પણ ક્ષેત્રનું કામ શરૂ કરતા પહેલા એના વિશે માહિતગાર થવા માટે પણ તમારો ઉપયોગ તો દસ્તાવેજ સ્ત્રોતનો જ કરવો પડે. એટલે આ બાબત છે. એટલે ક્ષેત્રીય સ્ત્રોતની જાણકારી પ્રાપ્ત કરતા પહેલા દસ્તાવેજી સ્ત્રોત વિશે શું છે એ પણ આપણે જાણી લેવું પડે. અને આમ પણ એવું છે કે કોઈ પણ સંશોધન સંપૂર્ણપણે પ્રાથમિક સ્ત્રોત આધારિત હોય બને નહીં. પ્રારંભિક અવસ્થામાં આપણે જે માહિતી એકત્રિત કરીએ છીએ એમાં કોઈ ને કોઈ જગ્યાએ આપણે દસ્તાવેજ સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. એટલે દસ્તાવેજી સ્ત્રોત, હવે દસ્તાવેજી સ્ત્રોત એટલે શું? તમે કહ્યું રિટર્ન ફોર્મમાં જે હોય તે લેખિત સ્વરૂપનો જે ડેટા હોય એ બધાનો સમાવેશ એમાં આપણે કરી શકીએ.
અને એનો ઉપયોગ આપણે આપણા સંશોધનમાં કરેલો હોવો જોઈએ. દાખલા તરીકે એમાં પણ એવું છે કે જે દસ્તાવેજી સ્ત્રોત છે એના બે પ્રકાર પડે છે. એમાં સાર્વજનિક દસ્તાવેજો અને અંગત દસ્તાવેજો. પછી સાર્વજનિક દસ્તાવેજો જે છે એમાં પણ બે બાબત છે, એક ખાનગી અને બીજું સરકારી. આપણે ત્યાં સરકારી ખાતાના તમામ અહેવાલો માહિતી જે છે એ પણ ઓપન તો છે જ, અને સરકારી વિભાગની જે માહિતી આપણને મળે છે તો એની સાથે સાથે ખાનગી ક્ષેત્રની માહિતી પણ પ્રાપ્ત થાય છે, એ પણ દસ્તાવેજ છે. એટલે મૂળ વાત શું છે કે આપણે દસ્તાવેજીકરણ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ખાનગી અને હવે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે પ્રાઇવેટ કંપનીઓના અહેવાલો છે, પ્રાઇવેટ કંપની અહેવાલોને પબ્લિક ડોમેનમાં આવે, પણ પબ્લિકમાં કેવું પ્રાઇવેટમાં આવે. દરેક કંપની પોતાના કંપનીના જે ગ્રોથને લગતા કે જેને આપણે સર્વૈયું કહીએ છીએ, બેલેન્સ શીટ તૈયાર કરે, પરંતુ પ્રોગ્રેસ રિપોર્ટ પણ તૈયાર કરે. પણ એ આખી વાત કોના માટે હોય છે? એમના માટે. આપણે પબ્લિકને બતાવતા નથી. પણ જો માનો કે આપણે જાણવું છે તો લોકો જણાવે છે કે એઝ અ શેર હોલ્ડર તમે જે છો શેર હોલ્ડર તરીકે તમને બધા જણાવે. અને એ રીતે માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આપણે આરટીઆઈ અંતર્ગત કેટલી માહિતી અધિકારનો નિયમ આ તો આ છે, તો માહિતી કેટલી બધી માહિતી વિપુલ માહિતી આપણને પ્રાપ્ત થાય છે આ માધ્યમે. પણ કહેવાનો આશય છે તો આ માહિતી આપણને સરકારી કયા સરકારી દસ્તાવેજોમાં બધા રેકર્ડ આવે, રાજ્ય, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતથી માંડીને છે કેન્દ્ર સરકાર સુધી તમામ ઓફિસોના રેકર્ડ. કેટલાક અભ્યાસોમાં તો આપણે રેકર્ડનો વિધિવત ઉપયોગ પણ કરીએ છીએ. વસ્તી ગણતરીની માહિતી આપણે ક્યાંથી લાવતા હોય તો, અને આપણા લગભગ અભ્યાસો આ હોય જેમાં ડેમોગ્રાફિક ડેટા જોઈએ જ. તો આ ડેમોગ્રાફિક ડેટા જેમાં લાવવા હોય તો ક્યાંથી લઈ આવીશ? ફ્રોમ ધેટ જે દસ્તાવેજી સ્ત્રોત છે એ દસ્તાવેજી સ્ત્રોતના માધ્યમે હું આ ડેટા મેળવી આવીશ. આપણે જે જ્ઞાતિનો અભ્યાસ કરતા હોઈએ કે જે ગામડાનો અભ્યાસ કરતા હોઈએ, ગામડાના લોકોની સંખ્યા કેટલી છે, એ ગામડામાં કુલ જ્ઞાતિઓ કેટલી છે, આ બધું તો જાણવું પડે. અમે એ બધું જાણવા માટે આપણે શું કરીએ છીએ? આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. એ બધી માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આ એટલે દસ્તાવેજી સ્ત્રોત, પછી સ્કૂલો, કોલેજો, મંડળો, બધાના દસ્તાવેજ આપણને કામ આવે. પછી બિન સરકારી દસ્તાવેજોમાં મેં હમણાં કહ્યું કે ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ જે સેક્ટર છે એ લોકોના દસ્તાવેજો, એમાં સામાજિક પરિશોધના અહેવાલો, પછી કલ્યાણ સંસ્થાઓ અને સેવા સંઘો, એટલે સમાજની અંદર જે નોન ગવર્મેન્ટ સેક્ટર જે છે એ નોન ગવર્મેન્ટ સેક્ટરના પણ બધા જ રેકર્ડ એ લોકો સાચવી રાખતા હોય છે. એનો ઉપયોગ આપણે સંશોધનમાં ક્યારેક કરી લેતા હોઈએ છીએ, તો એ પણ ક્યારેક કામ આવે. એટલે દસ્તાવેજીમાં પબ્લિક ડોક્યુમેન્ટમાં મેં કહ્યું કે પબ્લિક ડોક્યુમેન્ટ એન્ડ પ્રાઇવેટ ડોક્યુમેન્ટ. હવે અંગત દસ્તાવેજોની પણ વાત અહીંયા આપણે કરી લઈએ. આ તો પબ્લિક ડોક્યુમેન્ટની વાત કરી. પબ્લિક અને પર્સનલ ડોક્યુમેન્ટમાં શું આવે છે? તો પહેલી વાત આવે છે કે પહેલાના સમયમાં લોકોની એક સરસ મજાની ટેવ હતી પત્રો લખવાની, અંગત પત્રો. આ પત્ર લખવી કળા છે. તમે કોઈનું પત્ર લેખન જુઓ, એટલે પત્ર લેખન કરતું જુઓ તો એ વ્યક્તિ જે પત્ર લખે છે, પત્ર નથી લખતી એ વ્યક્તિ સમયની સાંપ્રત ઇતિહાસ લખે છે. એ આખા એ સમયની ઘટનાઓનું બયાન એમાં પત્રમાં આવે.
ગામમાં કઈ પરિસ્થિતિ જાય. અને પત્ર એટલે કેવળ અત્યારના સંબંધમાં પત્ર લખીએ છીએ તો કેવું, તમે કેમ છો, મજામાં જ, અમે મજામાં છીએ, બીજું કોઈ વ્યક્તિ નહીં. પહેલા એવું નહોતું. પહેલાની પરિસ્થિતિ કેવી હતી કે લોકો પત્ર લખે એટલે પત્રમાં બધી વર્ણન લખે, વિગતવાર વર્ણન. એમાં એકબીજાની ખબર નથી તો પૂછે જ પૂછે. જોડે જોડે પરિવારની વાત પણ મૂકે. પરિવારમાં બધા મજા છે કે પરિવારમાં બહાર ગયો તો પરિવારમાં કંઈ પણ નવા જૂની શું બની હોય, અને પરિવાર તો છોડો, ગામમાં પણ બન્યું હોય તો પત્રમાં આધાર હોય. એટલે ઘટના ગામની બની હોય, કોઈ એક ગામમાં કોઈ ઘટના બની છે વર્ષો પહેલા, એ ઘટનાની તમારે તપાસ કરવી છે તો કયા આધારે તપાસ કરી શકો? તો આ પત્રોને આધારે આપણે જાણી શકીએ એ સમયની સ્થિતિ શું હતી, એ સમયના લોકોમાં વિચારસરણી કેવી હતી, તો એ તમે પત્રોના આધારે જાણી શકો. આપણે સોશિયોલોજીમાં પણ આ પ્રકારના અભ્યાસો થયા છે નોંધપાત્ર રીતે, કે જે કેવળ ને કેવળ ક્ષેત્રીય દસ્તાવેજ સૂચના આધારે થયા હોય. આ એક છે અંગત પત્રો. અંગત પત્રોની સાથે સાથે, અને આ મોટા દસ્તાવેજો, અંગત પત્ર એટલે મોટું ડોક્યુમેન્ટ છે. એમાં તમારી પોતાની વ્યક્તિગત બાબતો તો થાય જ, કુટુંબ જીવન આવી જાય, એમાં મનોવ્યથા આવી જાય, સમસ્યા. પત્ર મેં કહ્યું, પત્ર લખવું કળા છે. તમે જૂના કોઈ પત્રો વાંચશો ને, તમને એમ થાય કે આ હું કોઈ દસ્તાવેજ વાંચી રહ્યો છું. એમાં કુટુંબ જીવન વિશેની વાત તો લખી જ હોય, આર્થિક જીવનની વાત પણ લખી હોય, અડોશી પડોશીની સ્થિતિ. એટલે એમ કહેવાય કે ગામ, એ સમયે ગામનું મહત્વ હતું લોકોને, ગામ સાથેનો એક ચોક્કસ લગાવ હતો પોતાના પરિવાર સાથે. તો એ બધી બાબતોની જે વ્યક્ત કરવાની જે ભાષા હતી, કઈ હતી? પત્ર. ટુ વેમાં સામેલી વ્યક્તિ પણ તમને પત્ર લખે, તમે પત્ર લખો, પણ બંને વચ્ચેની વાતમાં આપેલી વસ્તુ મહત્વની છે કે એ લોકો પત્ર લખતા, પત્રમાં બધી બાબત, પત્ર એટલે તમને બધી દુનિયા ખોલી આપી સમયની. અને કોર્ટ, આ પત્રો જે છે એ પત્રોના આધારો તો ના આધારે કોર્ટ પણ જીતેલા જ છીએ આપણે. આવું પણ બને છે. આ પત્રો મૂલ્યવાન છે. એટલે એ પત્ર જે છે એ અંગત દસ્તાવેજમાં આવે. પછી એવું ને એવું ડાયરીની વાત આવે છે. એમ કેટલા લોકોને એને પત્ર લખવાની ટેવ છે, કેટલાક લોકોને ડાયરી લખવાની ટેવ હોય છે. ડાયરીમાં પણ વૃત્તાંત આવું જ હોય છે, આવું ડિટેલિંગ હોય છે. ડાયરી પણ આપણને મદદરૂપ બને. એ રીતે આત્મકથા, આત્મકથાનું પણ એક ફોર્મ છે. તો આત્મકથા પણ આપણને ઉપયોગી બને છે. આત્મકથામાં તો બધી બાબતો વર્ણન ટુ વર્ણન, એટલે દિવસની દરેક ઘટનાનું બયાન હોય એમાં. તો એ જાણકારી આપણને ક્યાંથી મળે છે? તો આ પ્રકારના સોચથી. ડાયરી, આત્મકથા અને પત્રો, આ અંગત દસ્તાવેજમાં આપણે મૂકી શકીએ. અને એ રીતે એ આના આધાર લઈને આપણે આગળ વધતા હોઈએ છીએ. આપણી પાસે લેબોરેટરી તો હોય નહીં. લેબોરેટરી હોય તો બરાબર છે, લેબોરેટરી નથી તો પછી આપણે આપણા અભ્યાસમાં ખરા છીએ એ જાણકારી આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? જ્યારે આપણે આ પ્રકારની માહિતી પ્રાપ્ત કરીશું ત્યારે. તો હવે દસ્તાવેજી જે સ્ત્રોત છે એનું મૂલ્ય શું, એની મહત્વતા શું છે, એની પણ વાત કરીએ. દસ્તાવેજ સ્ત્રોત માહિતી જે છે એ સંશોધનને પૂછવામાં તેમજ સંશોધન શું જ કરવા જરૂરી માહિતી આપણને અભિગમ મુકતા કેળવાય છે. આપેલો મુદ્દો. સંશોધનની શરૂઆત કરીએ જ્યારે આપણે પોતે પણ જો આત્મકથા લખતા હોઈએ, અથવા તો આત્મકથામાંથી આપણને કોઈ જાણવું હોય, શું જાણી શકીએ કે ભાઈ એ વર્ણન જે થયું હોય છે, વર્ણનની બાબતમાં આપણને ઘણી બધી બાબતો ચકાસવા મળે. એટલે વર્ણન કરીએ, સોરી, એટલે વર્ણન કરવામાં
આ એમાંથી આપણે ઘણી ખરી માહિતી પ્રાપ્ત થાય છે. બીજો મુદ્દો મિત્રો એના સંદર્ભમાં આવે છે કે દસ્તાવેજી સ્ત્રોતને આધારે સંશોધનની અમુક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવાના આપણને સૂચન મળે છે. મારે કઈ પ્રવૃત્તિઓ અપનાવી છે મારા સંશોધનમાં, તો એનું દિશા સૂચન માર્ગદર્શન આપણને આના આધારે પ્રાપ્ત થાય છે. આપણે બહુ મહત્વની બાબત છે. પછી દસ્તાવેજ ખ્યાલાત્મક ચિંતન કરવામાં, પરીક્ષણ કરવામાં પણ એનું મૂલ્ય છે. કોઈ એક ખ્યાલનું સ્પષ્ટીકરણ તમારે વધારે કરવું છે તો સ્પષ્ટીકરણ તમે શેના આધારે કરી શકશો? તમારી પાસે આ માહિતી હશે તો. અને માહિતીના આધારે આપણે આવું કામ કરી શકતા હોઈએ છીએ. એ પણ બાબત મહત્વની છે. પછી દસ્તાવેજી સ્ત્રોતો સંશોધકને બિનજરૂરી પુનરાવર્તનથી દૂર રાખે છે. આ પણ મહત્વની બાબત છે. એટલે બિનજરૂરી પુનરાવર્તન અર્થ એવો થયો કે અમુક પ્રકારના કામો રિપીટ ન થાય, તો એ આપણને માર્ગદર્શન કોણ આપે છે? આ પ્રકારના સ્ત્રોત. પછી આપણા સંશોધકનો જે દ્રષ્ટિકોણ છે વિશાળ બનાવે છે. કે હમણાં વાત કરીએ કે ખૂબ બંદૂકતા જે છે એ ચાલે નહીં. સંશોધક તરીકે આપણે ખૂબ બંદૂકતા ના ચાલે. આપણે તો આપણા સમાજની તો વાત કરવાની જ છે, વિશાળ સમાજની પણ વાત કરવાની છે. તો વિશાળ સમાજની વાતમાં આ બાબત મહત્વની હોય છે. પછી દસ્તાવેજી સ્ત્રોત વડે માહિતી મળે છે, માહિતીને સંબંધ સ્થાપિત પણ કરી શકીએ છીએ, આપણે કોરિલેટેડ કરી શકીએ છીએ. હમણાં આગળ વાત કરીએ કે ભાઈ કાર્યકારણી સમજૂતી આપણને પ્રાપ્ત થાય છે, એ પણ એનો ઉપયોગી છે. એની રીતે દસ્તાવેજી સ્ત્રોત જે છે એ આપણને અનેકવિધ રીતે મદદરૂપ બને છે. હવે વાત કરીએ એની મર્યાદાઓની. એની મર્યાદાઓ કઈ છે? તો પહેલી મર્યાદા આવે કે દસ્તાવેજ સ્ત્રોતમાંથી મળતી માહિતીને સમાજશાસ્ત્રીય સંદર્ભ માળખામાં ગોઠવવી થોડી મુશ્કેલ છે, અને જુદા જુદા સ્ત્રોતોની માહિતીને જુદા સંદર્ભમાં ગોઠવવી પણ મુશ્કેલ છે. ગામડામાં આવા અનુભવ આપણને વિશેષ થાય છે. જ્યારે અભ્યાસ કરવા માટે જઈએ ત્યારે આ વસ્તુ આપણને મહત્વની સમજ કે ભાઈ માહિતીને સમાજશાસ્ત્રી માળખામાં જોઈને બહુ દુષ્કર છે. જે સ્ટ્રક્ચરમાં આપણે જોવા માંગતા હોય સ્ટ્રક્ચરમાં ના જોઈ શકીએ, અને જુદા સ્ટ્રક્ચર માહિતી આપણને મળે. આ પણ બાબત મહત્વની છે. એટલે કે એક જ વસ્તુને જુદી જુદી પરિપ્રેક્ષમાં જોવાનો અભિગમ આપણે કેળવવો પડે. પછી બીજી એક વાત મિત્રો છે કે ભાઈ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો અને એક પ્રકારની જેને કે બાયસ છે કહેવાય, એમાં ન ચાલે. આમાં જો એ પ્રકારનું તમે વલણ દાખવો છો તો સીધું કામ ઉપર અસર પડે, નૈતિક તટસ્થતા જે છે જળવાય નહીં. અને એની વાત તમને કેવળ આમાં નહીં, બીજા અભ્યાસો ઉપર પણ દેખાઈ આવે છે. એ પણ વસ્તુ છે. તો મિત્રો આ એક મૂલ્ય બતાવે. બીજું મૂલ્ય છે કે સામાજિક સંશોધનના વિષયો પર પ્રકાશ પાડતા બધા સ્ત્રોતો શોધવા મુશ્કેલ છે. વળી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી અપર્યાપ્ત માહિતી મળતી હોય છે. કારણ કે સંશોધનમાં મુખ્ય વસ્તુ આ છે કે ડેટા કલેક્શન કરો છો કઈ રીતે. અને એનાથી પણ વધારે જે મહત્વની એ છે બાબત કે આ બાબત તમને ઉપયોગી કેવી રીતે થાય છે, આપણે એટલું જાણવું જરૂરી છે. એટલે ડેટા કલેક્શનમાં આ આપણે એટલી બધી કાળજી રાખવી પડે છે કે જેથી કરીને કોઈ દોષ ઉભો ના થાય. જાણકારી આપવા પાછળનો આશય આટલો જ છે. કારણ કે એક વસ્તુ જો ભૂલમાં આવી ગઈ તો ભૂલ પુનરાવર્તન થયા કરે, એકને એક ભૂલ બધે દેખાય. તો સામાન્ય ભૂલો ન થાય એ પ્રકારનો પ્રયત્ન આપણા પક્ષે થવો જોઈએ. આ પણ એક છે. પછી સામાજિક સંશોધનમાં દસ્તાવેજ સ્ત્રોતના આધારે વર્ણનાત્મક તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે, વિશ્લેષણ થઈ શકતા નથી. સંખ્યાત્મક અને વર્ણનાત્મક અભ્યાસો કરવા હોય તુલનાત્મક તો થાય, પરંતુ વિશ્લેષણાત્મક અભ્યાસો કરવા હોય તો ત્યાં આ અનેક મર્યાદા ઊભી થાય છે. પછી મૂળ
સ્ત્રોતને આધારે તૈયાર થયેલા દસ્તાવેજ સ્ત્રોતમાં માહિતી રૂપાંતર કરતી લખું અર્થઘટન કરતી વખતે ભાષાંતર કરતી વખતે કેટલી ભૂલો થઈ જવાની સંભાવના રહેલી છે. કારણ કે મૂળ પ્રત એ મૂળ પ્રત છે અને આપણે જ્યારે એને અનુવાદિત કરીએ છીએ ત્યારે એમાં કેટલીક બાબતો તો ભૂલ ભરેલી રહી જાય છે. ભાષાની વાત આવે, વ્યાકરણની વાત આવે અને પેલી વાત જે છે લિંકિંગની વાત પણ આવે. એ દોષ રહી જવાની શક્યતામાં રહી જાય છે. પછી દસ્તાવેજી સ્ત્રોત સંશોધકના અંકુશથી પર હોય છે. એમાંથી મળતી માહિતીના આધારે ઉપકલ્પનાની ચકાસણી કરવી મુશ્કેલ બને છે. આપણે ઉપકલ્પનાની ચકાસણી તો કરવી જ પડે છે, એને કામ આગળ આપણું વધે જ નહીં. તો એ ઉપકલ્પનાની ચકાસણીમાં દસ્તાવેજી માહિતી જે છે વધુ ઉપયોગી નીવડતી નથી. દિવસ સમય તમારે ક્ષેત્રીય સ્ત્રોતના આધારે તપાસ કરવી પડે અથવા તો બીજા વિકલ્પો વિશે વિચાર લેવું પડે. પછી વ્યક્તિગત અને સાર્વજનિક દસ્તાવેજો સામાન્ય રીતે સંશોધનના શરૂઆતના કે પ્રારંભિક તબક્કે ઉપયોગી છે, અંતિમ તબક્કામાં નહીં. આ બધું જે છે શરૂઆતમાં લાભ પડે. શરૂઆતમાં જે કંઈ ટૂલ્સ છે સામાજિક સંશોધનના એ શરૂઆતના તબક્કે જ આપણને મદદરૂપ બને છે. પછીના તબક્કે એનો મતલબ રહેતો આપણે શરૂઆતમાં કહ્યું હતું કે ભાઈ શરૂઆતમાં તમને બધા અધ્યાપકો અને ચોપડીઓ અને ગ્રંથાલય મળે. અને દસ્તાવેજ સ્ત્રોત માટે તો અચૂકપણે તમારે લાઇબ્રેરીનો ઉપયોગ કરવો પડે. લાઇબ્રેરી પણ કેવી, જ્યાં બધું સચવાતું હોય એવી સેન્ટ્રલ લાઇબ્રેરી. મારે ત્યાં તમારે ત્યાં લાઇબ્રેરી હોય પણ એ લાઇબ્રેરી હોય નાનકડી લાઇબ્રેરી, એને કોઈ એટલું કોઈ આધારું પણ યુનિવર્સિટી સ્તરની જે લાઇબ્રેરી હોય લાઇબ્રેરી બદલાવ હોય છે. એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? આ રીતે. આ બાબત મહત્વની છે. હવે એક વાત મિત્ર આપણે જાણી લઈએ કે ગૌણ માહિતી જે છે એનો ઉપયોગ તો મેં હમણાં કહ્યું કે અલગ અલગ સ્તરે આપણે કરી શકીએ છીએ અને સંશોધનમાં આ બહુ મહત્વની બાબત છે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ગૌણ માહિતીના સંપૂર્ણ ક્ષેત્રીય સ્ત્રોત પણ શક્ય નથી, સંપૂર્ણ ગૌણ પણ નથી શક્ય. તમારે મિશ્ર સ્વરૂપનું કરવું પડે. જ્યાં જરૂર લાગે ત્યાં તમારે ક્ષેત્રીય સ્વરૂપ ઉપયોગ કરવો પડે અને જ્યાં જરૂર લાગે ત્યાં ગૌણનો માહિતી ઉપયોગ કરવો પડે. ચાલે. એટલે આ ક્ષેત્રીય સ્ત્રોતમાં આ બાબત પણ ધ્યાન પર લેવાની જોઈએ છે કે ભાઈ માહિતી જે છે માહિતી આપણને સમયસર મળે. હવે વાત કરીએ ક્ષેત્રીય સ્ત્રોતને આપણે પ્રાથમિક સ્ત્રોત તરીકે પણ ઓળખીએ છીએ કે જેમાં આપણે શું કરીએ છીએ એ જે તે ક્ષેત્ર ઉપર જઈને એનો અભ્યાસ કરીએ છીએ, માહિતી એકત્રિત કરીએ છીએ. સમજો કે આપણે કોઈ ગામડાનો અભ્યાસ કરવો છે તો આપણે ગામડાના લોકો પાસે જઈને ગામડા લોકોને મળીને ગામડા લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ત્યાં શરૂઆતની અંદર માનવશાસ્ત્રીઓ એ બધું કામ કર્યું છે અને માઇલસ્ટોન કામ થયું છે. તો આ આધારે તો થયું કે આપણે એમની સંસ્કૃતિથી એમની ભાષાથી એટલા બધા જાણકાર નહોતા, તો જેમ જેમ આપણા સંપર્કમાં આવતા ગયા તેમ તેમ માહિતી આપણને પ્રાપ્ત થતી ગઈ. અને આજે પણ થોડાક અથડાપણું છે એમનામાં, એનું કારણ આ પણ છે. એ બાબત આપણે જાણવી પડે. તો ક્ષેત્રીય સ્ત્રોતમાં કઈ બાબત મહત્વની છે? તો ક્ષેત્રીય સ્ત્રોત પહેલી વાત એ છે કે આપણને સંશોધનમાં મદદરૂપ બને છે. કઈ રીતે? તો કે પ્રયુક્તિ અંગે અમે કહ્યું ને, પ્રયુક્તિ વિશેની જાણ આપણને કોના માધ્યમે થાય છે? પ્રયુક્તિ વિશેની જાણ આપણે થવી જોઈએ. તો મારે સંશોધનમાં કઈ પ્રયુક્તિ વાપરવી એ અંગેનું જ્ઞાન મને કોણ મળે છે? તો આ પ્રકારના સંશોધનો એક સંશોધન જો તમે તલસ્પર્શીનો અભ્યાસ કરો તો તમને આ બધી માહિતી એમાંથી ઉપલબ્ધ થાય. પછી બીજી વાત આવે છે ક્ષેત્રીય સ્ત્રોતો જટિલ માનવ સંબંધોને સમજવા ઉપયોગી. કારણ કે આપણે
માનવ સંબંધોને પણ જાણવા સમજવા પડે. અને માનવ સંબંધોને જાણવા માટે તમારે મેં વાત કરી પુનરાવર્તન થવું જોઈએ છે એનું સામાજિક આંતરક્રિયાનું. અને જેટલા પ્રમાણમાં સામાજિક આંતરક્રિયાનું પુનરાવર્તન થાય એટલા પ્રમાણમાં સંબંધો વધારે નિકટ બને. સંબંધ નિકટ બનાવવા માટેનું ઉત્તમ માધ્યમ જો કોઈ હોય તો આ શું છે? આ કોઈ કિસ્સામાં એવું પણ બને છે કે દસ્તાવેજ સુધારનાર વ્યક્તિ આમ થોડોક એરોગન્ટ પણ બની જાય. એના પિતાને ત્યાં ઘણીવાર તો આવા સંતાનો વિદેશ રહેતા હોય તો એ કામ કરું છું, હું પપ્પાને ત્યાં આવીશ અને ત્યાં વ્યવસ્થા થઈ જશે. એટલે આ બધી બાબતો પણ એટલી જ મહત્વની છે. પછી બીજી વસ્તુ મિત્રો અમે એ છે કે ક્ષેત્રીય સ્ત્રોતને વાસ્તવિક માહિતી આપણને મળે છે. વાસ્તવિક માહિતી જાણવા માટે આપણે ક્ષેત્રીય સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. દસ્તાવેજી સ્ત્રોતમાં શું છે કે આપણને કોઈકની માહિતી હું મારા સંશોધન ઉપયોગમાં લઉં છું. હવે કોઈકે જે માહિતી પ્રાપ્ત કરી છે એનો આધાર, એનો સંદર્ભ આપણને ખ્યાલ નથી. જ્યારે ક્ષેત્રીય સ્ત્રોતમાં તો શું છે કે હું પોતે જ એઝ અ રિસર્ચર હાજર હોઉં છું. એટલે મેં માહિતી કયા સંદર્ભ પ્રાપ્ત કરી છે મને ખબર છે. એટલે વાસ્તવિકતા આપણે એમાં જાણી શકીએ છીએ, જ્યારે પેલા કિસ્સામાં બનતું નથી. એટલે વાસ્તવિકતાને જાણવી છે, કોરિલેશન જાણવો છે તો તમારે આ ક્ષેત્રીય સ્ત્રોતના આધારે આપણે જાણી શકીએ. પછી બીજી એક વાત એ છે કે ક્ષેત્રીય સ્ત્રોતના આધારે નવા ખ્યાલોનું ઘડતર કરવું હોય, પુનઃઘડતર કરવું હોય, સિદ્ધાંતની ચકાસણી કરવી હોય, પુનઃઘડતર કરવું હોય તો આ પ્રકારની માહિતી પુષ્કળ પ્રમાણમાં ઉપયોગી બને છે. જેમાં નવા ખ્યાલોના ઘડતરમાં નવો ખ્યાલ ક્યારે આવે છે? નવું કામ તમે શરૂ કરો છો ત્યારે. નવું ખ્યાલ આવે ક્યારે કે નવું કામ શરૂ કરો તો એમાંથી ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ જરૂરી છે, આ જરૂરી નથી. ખ્યાલ આવે? નવા ખ્યાલોના ઘડતર માટે પણ જરૂરી છે. હવે જેમ આપણે આની મર્યાદા કહી તો આની પણ કેટલીક મર્યાદાઓ છે ક્ષેત્રીય સ્ત્રોતની. એ મર્યાદાઓની પણ થોડી ચર્ચા આપણે સમજી લઈએ કે ક્ષેત્રીય સ્ત્રોતની કઈ કઈ મર્યાદાઓ છે. તો એક મર્યાદા છે કે ક્ષેત્રીય માહિતી મેળવવાનું કાર્ય ખર્ચાળ અને સમય માગી લે છે. ભાઈ આમાં પેલી વાત કરી કે માત્ર ને માત્ર તમારે પોતે જવાનું છે માહિતી એકત્રિત કરવા માટે, કોઈને મોકલવાના નથી કે તમને એનું કોઈ રેડી રેકને મળવાનું નથી. તમે જાતે માહિતી એકત્રિત કરો છો એટલે એ માહિતી તરત તો મળી ના શકે. ટાઈમ કિલિંગ પ્રોસેસ છે. તમે જુઓ કે આપણે ત્યાં આ પ્રકારના જે અભ્યાસો થયા, અભ્યાસો લાંબા સમય સુધી થયા, ચાહે માનવશાસ્ત્રીઓ કર્યા, વેપારીઓ કર્યા કે અન્ય લોકોએ કર્યા હોય. કારણ કે આ માહિતી જો આપણે ના જાણીએ ક્ષેત્રીય સ્ત્રોતની તો એ આપણો અભ્યાસ અધૂરો રહી જાય છે. આ પણ માહિતી જરૂરી છે. ક્ષેત્રીય સ્ત્રોત વિશેની નવા ખ્યાલોનું ઘડતર કરવા માટે આ એક મહત્વની બાબત છે. હવે એક છેલ્લો મુદ્દો આપણે ચર્ચી લઈએ પછી વાત થોડી આગળ વધારીએ તો કે આ બંને બાબતો સંશોધનની અંદર પ્રાથમિક અને ક્ષેત્રીય બંને પ્રકારના સ્ત્રોતનું મૂલ્ય રહેલું છે. એટલે હું જ્યારે કોઈ સંશોધન કાર્ય હાથ ધરું છું ત્યારે મારે પ્રાથમિક માહિતીની પણ જરૂરિયાત ઊભી થાય છે અને મારે ક્ષેત્રીય સ્ત્રોતની દસ્તાવેજી સ્ત્રોતની માહિતીની પણ જરૂરિયાત ઊભી થાય છે. પ્રારંભિક તબક્કામાં આપણે જ્યારે કોઈ સંશોધન હાથ ધરીએ છીએ તો પ્રારંભિક તબક્કામાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? દસ્તાવેજનો. ગ્રંથાલયનું જે આપણે કહ્યું ગ્રંથાલય પણ આ તો છે જ. ગ્રંથાલય દસ્તાવેજી સ્ત્રોતનો જ હિસ્સો છે. અગાઉના કોઈ સંશોધનો થયા હોય એ સંશોધનો વિશે મારે કોઈ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો હું શેના આધારે કરીશ ભાઈ? જો મારી પાસે કોઈ માહિતી હશે તો આપણે
જૂના થીસીસ વાંચવા હોય, કોઈ આપણા જે વિષય લીધો એ વિષયના અનુસંધાને કોઈ પુસ્તક પ્રગટ થયું હોય, કોઈ લેખ પ્રગટ થયો હોય, તો આ બધું મારે જાણવું, જોવા, સમજવા મળશે ક્યાંથી? ફ્રોમ વેર આઈ કલેક્ટ. તો એ હું ક્યાંથી મળશે માહિતી મને? આ પ્રકારના સ્ત્રોત વડે. એવું ચાહે ગ્રંથાલયમાંથી પ્રાપ્ત કરવું કે ચાહે કોઈ અન્ય વ્યવસ્થા, પણ ટૂંકમાં એ દસ્તાવેજી છે. બીજું આપણને માર્ગદર્શિત પણ કરે છે આ પ્રકારના સંશોધન. અગાઉ આપણે કહ્યું હતું કે ભાઈ કોઈ એક સંશોધન વિશે મારે જાણકારી વધારે વિશદ જાણકારી પ્રાપ્ત કરવી છે, તો તમે જે વિષય ઉપર કામ કરો એ વિષયના અભ્યાસો વાંચી લો, સમજી લો અભ્યાસો બધા. તો એ અભ્યાસો જાણવાથી મને લાભ શું થશે? હું જે વિષય પર કામ કરું છું એની લગભગ 80% માહિતી મને એમાંથી મળી જાય, અને પછીની બાકીની જે માહિતી છે એ તો બીજી રીતે મળી જાય છે. એટલે 80% માહિતી એટલે બહુ મોટી વસ્તુ બની ગઈ. તમારે પછી એમાં ઝીણવટ ભર્યું કાંતવાનું નથી રહેતું, એવી સમયનો ઉપયોગ થાય ખરો. એટલે પ્રાથમિક માહિતીમાં અને દસ્તાવેજી માહિતીમાં અંતર કેટલું છે કે પ્રાથમિક માહિતીમાં સંશોધક પોતે માહિતી એકત્રિત કરે છે, જ્યારે દસ્તાવેજી સ્ત્રોતમાં અન્ય વ્યક્તિ પાસેની માહિતી આપણે આપણા સંશોધનમાં એને બંધબેસતી કરીએ છીએ. એટલે પ્રારંભિક તબક્કે, અને હું તો કહું છું જ્યારે જ્યારે સંશોધનમાં એની વાત આવે ત્યારે આપણે દસ્તાવેજી સ્ત્રોત તો તપાસતા હોઈએ છીએ. એ સ્ત્રોત ન તપાસીએ તો માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય? એ આખી વાત આપણે જાણવાની છે. હવે મારે એ વાત એ કરવી છે મિત્રો કે સંશોધનની અંદર જેમ પ્રાથમિક માહિતીનું મૂલ્ય છે એમ ગૌણ માહિતીનું મૂલ્ય છે. તો બંને પ્રકારની માહિતીનો હું ઉપયોગ કરીને સંશોધન હું હાથ ધરું છું. તો સંશોધન હાથ ધરતા પહેલા મારે વિભિન્ન પ્રકારની જે માન્ય પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓને પણ સમજવી, જાણવી પડે. એમાં પહેલી પ્રયુક્તિની વાત આપણે કરવી હોય તો છે તે નિરીક્ષણ. માહિતીનું નિરીક્ષણ માહિતી પદ્ધતિ એ મહત્વની પદ્ધતિ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવી છે કે ભાઈ વિચ મેથડ આઈ કેન યુઝ. અહીં સુધી આપણે જે વાત કરી એ મેથડને કઈ રીતે અપનાવી છે. હવે મેથડનો ઉપયોગ ડેટા કલેક્શન મારે કઈ રીતે કરવો એની વાત આપણે કરવાની. હવે મુખ્યત્વે 3 બાબતો ઉપર ફોકસ કરીશું. એક નિરીક્ષણ, બીજું પ્રશ્નાવલી, અને ત્રીજી જે છે એ મુલાકાત. આ 3 પદ્ધતિઓની વાત આપણે આ વિષયમાં મૂકવાના છીએ. પહેલી ચર્ચા આપણે કરી લઈએ નિરીક્ષણની, પછી ક્રમશઃ વાત કરીએ. હવે મિત્રો સંશોધનની અંદર સૌથી આમ યથાર્થ અને કોન્ક્રીટ કોઈ મેથડ હોય ને તો એ નિરીક્ષણ છે. પ્રશ્નાવલી કરતા પણ અને મુલાકાત કરતા પણ માહિતીની તમારે આમ નક્કરતા કે સચોટ માહિતી પ્રાપ્ત કરવી હોય તો એનો આમ એકમાત્ર વિકલ્પ અથવા એકમાત્ર પદ્ધતિ કોઈ હોય કે નિરીક્ષણ. નિરીક્ષણ એટલે શું? સંશોધક તરીકે હું મારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરું છું. મુલાકાત અને પ્રશ્નાવલી કરતા વધારે આ પદ્ધતિ વધારે લવચિક નથી, અને પ્યોરલી જેને કહી શકાય કે એક ચોક્કસ પ્રકારની ગણતરી અને ચોક્કસ પ્રકારનો એમાં એક વૈજ્ઞાનિક ભાવ એમાં સંમિલિત છે. એટલે વિશેષ માહિતી જો એટલે કોઈ એક પદ્ધતિ વિશે મારે વૈજ્ઞાનિક પદ્ધતિ, જો કે વૈજ્ઞાનિક જ છે, એમાં કોઈ મુલાકાત અવૈજ્ઞાનિક છે કે પ્રશ્નાવલી એ વાત નથી, પરંતુ મારે કોન્ક્રીટ કોઈ વાત કરવી છે. કોન્ક્રીટ વાત કરવા માટે નો મુખ્ય કોઈ સોર્સ હોય ને તો આ નિરીક્ષણ છે. નિરીક્ષણ પદ્ધતિની વાત આપણે કરવી. નિરીક્ષણ સામાન્ય કોને કહેવાય? નિરીક્ષણ એટલે આમ એવું કહેવાય કે ભાઈ
સહેતુક જોવું, ઓબ્ઝર્વ કરવું. આપણે જે સેન્સીસ આપી છે 5 ઇન્દ્રિયો, એ 5 ઇન્દ્રિયો દ્વારા જ્યારે હું કોઈ સંશોધનના ચોક્કસ હેતુ માટે એનો ઉપયોગ કરું છું તો મેં નિરીક્ષણ કર્યું કહેવાય. દાખલા તરીકે કોઈ જગ્યાએ હું ગયો છું અને એ જગ્યાએ ગયો છું તો એ મારી જગ્યાએ મને પૂછવામાં બી આ તમે જગ્યાએ આવ્યા છો, એમાં તમે આવ્યા ત્યારે આ ઘટના ત્યાં બની, તો મને ખબર ના હોય. પણ એ ઘટના બની કે ન બની, એ ઘટનાને તમે કઈ રીતે જોયું, એ બધું બોલાવવા માટે મારે શું કરવું પડે? ઘટના સ્થળે જવું પડે. અને ઘટના સ્થળ્યા બાદ એ ઘટનાને હું મારા લેવલે તપાસું. આર્ટિકલ તો આપણે લખી નાખીએ, પણ એ આપણું વ્યૂ, આપણું પોતાનો વ્યૂ એમાં કેવો છે, એ વ્યૂ માટે મહત્વની છે. એટલે આ એક બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે નિરીક્ષણમાં, કે નિરીક્ષણની અંદર સહેતુક, વિથ ઓલ કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટ, સહેતુક નિરખવું, જો માણવું. આંખ છે તો આંખનું કામ જોવાનું, તો આખો દિવસ આંખ જોવાનું કે બધું યાદ? આપણે ઘણી વાર કાનમાં બધા અવાજો અથડાય છે, બધા અવાજો આપણે યાદ નથી રહેતા. બધું કંઈ આપણે જોતા નથી, બધું સાંભળતા નથી, બધું કંઈ સ્પર્શતા નથી. આપણને જે રૂચે છે, આપણને જે ગમે છે, એને જ આપણે સ્પર્શીએ છીએ, એને જ સાંભળીએ છીએ, એને જ જોઈએ છીએ. એટલે આ વાત મહત્વની છે. નિરીક્ષણની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કોઈ પણ ઘટનાને જોવી, સમજવી, એ પાયામાં બાબત છે. એટલે એ વાત મેં તમારે કરવી છે. નિરીક્ષણની બાબતમાં એવું છે કે જુદા જુદા લોકો એની વાત જુદી જુદી કરે છે. વિજ્ઞાનની અંદર એવું જોવું એટલે સહેતુક જોવું, વિથ ઓલ કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ટેન્શન. જે સંદર્ભમાં આપણે જોવાનું છે એ સંદર્ભ તમે ટાંકવો પડે. કયા અભ્યાસો કરવાના છે, કયા રીતે કરી, એ પછી મુદ્દો છે. કે પણ તમે કોઈ પસંદગી કરી કે મારે આ અભ્યાસ નિરીક્ષણ પદ્ધતિ કરવો છે, તમારે શું કરવું પડે? તમારી સેન્સીસને કામે લગાડી દેવી પડે. અને આપણા વિજ્ઞાન, આપણા સમાજશાસ્ત્રમાં તો જે કંઈ ગણો હોય તે, લાઇબ્રેરી ગણો કે પ્રયોગશાળા ગણો, જે છે તે આપણી સેન્સીસ છે. એનો ઉપયોગ આપણે શેમાં કરવાનો છે? આપણા સંશોધન કાર્ય. એટલે સંશોધન કાર્યમાં હું જ્યારે ઉપયોગમાં લઉં છું ત્યારે એનો ઉપયોગ મારે આ સંદર્ભમાં જ કરવાનો છે, પણ ક્લેરિટી છે. તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે કોમ્પ્યુટર, એટલે જ્યારે ફેલોશિપ મળે કોઈ પણ અભ્યાસ માટેની, તો એમાં સરકાર દ્વારા કેટલું ખર્ચ કરવાની છૂટ મળે છે. કોમ્પ્યુટર લાવવા હોય, પુસ્તકો લાવવા હોય, કે અન્ય કોઈ પ્રકારનું કોઈ નાનું મોટું ફર્નિચર વસાવવું હોય, તો આપણને મહિને દિવસે અમુક સ્ટાઇપન્ડ મળે. એ સ્ટાઇપન્ડનો ઉપયોગ આપણે શું કરવાનો હોય છે? આમાં નિરીક્ષણ. જૂના સમયમાં આપણે તમને વાંચવામાં આવ્યું હશે કે જૂના જે માનવશાસ્ત્રીઓ થઈ ગયા, અથવા જેમને સોશિયોલોજીમાં કામ કર્યું, આપણી નવી પેઢી, આપણાથી આગળની જે પેઢી છે, જૂની પેઢી જેને કહીએ, એ જૂની પેઢી સુધી ચાલ્યું, બહુ ચાલ્યું. કે વિદ્યાર્થીને કંઈક એક્સ્ટ્રા કોમેન્ટ આપવી હોય તમને, અને તમારે વિદ્યાર્થીને એક્સ્ટ્રા કોમેન્ટ, તો આપણે શું કહીએ છીએ? ભાઈ તું એક કામ કરી, તું ઘરે આવ. એટલે આપણને એમ થશે કે આ ઘરે બોલાયો છે, તેને કંઈ સજા કરશે. ના, સજા નહીં કરવાની, એને ડીપલી સમજાવવાનું ઘટના નોલેજ. અને એકવાર એ ડીપલી નોલેજ જાણતો થઈ ગયો એટલે પછી બધી પરખ એને મળી જાય. એને પરખ તો થવી પડશે કે નહીં? તો નિરીક્ષણની અંદર આ બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ એક કામમાં હું મારી જાતને સંપૂર્ણપણે શું કરું છું? ડાયલ્યુટ. હવે નિરીક્ષણમાં એવું છે કે 3 ટાઈપના નિરીક્ષણ છે.
એક છે તે સહભાગી નિરીક્ષણ, બીજું છે તે અસહભાગી નિરીક્ષણ, અને ત્રીજું જે છે તે અર્ધ સહભાગી નિરીક્ષણ. સહભાગી, પછી અસહભાગી, અને ત્રીજું કયું છે? અર્ધ સહભાગી. સહભાગી નિરીક્ષણનો અર્થ એવો થયો કે હું એ જૂથની સંપૂર્ણ પ્રવૃત્તિમાં પડી જાઉં છું, કોઈને પણ ખ્યાલ. હવે બીજું નિરીક્ષણમાં એવું છે કે તમારે તમારા હેતુઓને કંઈ એટલા બધા સ્પષ્ટ કરવાના હોતા નથી. એમાં જ્યારે હું સહભાગી નિરીક્ષણની પસંદગી કરું છું ત્યારે મારે બહુ કાળજી રાખવી પડે, કારણ કે એમાં તમારે પહેલા તો તમારી જાતને ભૂલી જવાની છે કે હું સંશોધક થઈને આવ્યો છું. ઘણા સંશોધકોને અમે જાણીએ છીએ કે પોતાની લાઇબ્રેરીમાં કે ઘરે હોય તો પણ એમની પત્ની સાથે એમના સંબંધો એટલા મર્યાદિત હોય છે કે સંશોધનની જ વાત શરૂ થાય. અમારે એક મને યાદ છે કે કોઈક મારા સંબંધીમાં જ છે, બંને મિસ્ટર મિસિસ, બોથ આર સાયન્ટિસ્ટ. પણ એ બંનેને એટલા બધા એમાં ગળાડૂબ છે કામમાં કે તમને એમ અણસા સુદ્ધા ના આવે કે આમાં કોણ કઈ સપાટી પર વાત કરે છે. એટલા ડીપલી એ લોકો અભ્યાસમાં રત હોય છે. આવા એક કિસ્સા ને આવા તો દેશ દુનિયા તમે જુઓ તો ઘણા કિસ્સા બને. બીજો મુદ્દો જે છે સહભાગી નિરીક્ષણ, કે એમાં તમારે કેવળ એ સહભાગી નિરીક્ષણમાં જૂથ જીવનમાં પ્રવેશ, તમારે જૂથ જીવન પ્રવેશ કરવાનો એટલે જૂથની દૈનંદિનમ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થઈ જવાનું છે. જે પ્રવૃત્તિઓ હોય, અને એ પણ તમારે જૂથના સભ્યોને કહ્યા વિના. આ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. જૂથના લોકોને તમારે કહેવાનું નથી, નહીં તો શું થાય, એ પાછું પેલું અસહભાગી થઈ જાય. આ તો સંપૂર્ણપણે જેને કહી છે કે ખાનગી રીતે જૂથના સભ્યો ભળવા માટે તમારી પાસે કેટલો બધો સમય હોવો જોઈએ. આપણે આગળ વાત કરીશું કે આ બધી પદ્ધતિઓમાં સૌથી વધારે લાંબી અને એમ માનો કે ટાઈમ કિલિંગ અને ખર્ચની દ્રષ્ટિએ સૌથી મોંઘી અને સૌથી લાંબી કોઈ પ્રક્રિયા હોય ને તો સહભાગી છે. કેમ? આ જ કારણ છે કે એમાં બે વસ્તુ છે. તો તમારે જે તે જૂથમાં ભળવાનું નથી. ભળવાનું નથી મીન્સ આમ ભળવાનું છે, આમ નથી ભળવાનું, પૂછીને નહીં, ઇનડાયરેક્ટલી ભળવાનું છે. એમને ખ્યાલ ન આવવો જોઈએ કે હું આમ રિસર્ચર, અને જો એ ખ્યાલ આવી જાય તો તમારું મૂળ આશય બર આવે નહીં. જ્યારે આ વસ્તુ તમારે બહાર તો તમારે પહેલી વાત તો કેટલો સમય રોકાણ કરવું પડે જેથી કરી લોકો તમને પોતાનો માને. ખરું નહીં? પોતાનો ક્યારે માને? કે જ્યારે તમે લાંબા સમય સુધી એમાં રોકાણ કર્યું હોય. એમનું જ્ઞાન સંપાદન કરવા માટે તમારે વર્ષોથી વર્ષો, આજે તમે કદાચ જોયું હશે કે આપણે ત્યાં શરૂઆતના જે માનવશાસ્ત્રીઓ જે છે, એન્થ્રોપોલોજી છે ને, કે એન્થ્રોપોલોજી છે, આદિમ સમુદાયના માહિતી માટે પોતાનું બલિદાન આપી દીધું છે. એટલા સમર્પિત પોતાના કામમાં. પગે આમ ઇન્વોલ્વ થઈ જાય બધું. તો એવા પ્રકારના કામમાં આપણે શું કરવું પડે કે ભાઈ પ્રિન્સિપાલ શું પૂછે કે ભાઈ તમે કેટલા ઇન્વોલ્વ થવા માંગો છો આ પ્રકારની પ્રવૃત્તિમાં, અને એ જો ઇન્વોલ્વમેન્ટ તમારું 100% હશે તો પરિણામ પણ 100% આવશે. પણ તમારા ઇન્વોલ્વમેન્ટની જનસામાન્ય વ્યક્તિને ખબર ન હોવી જોઈએ, કોઈને પણ ન હોવી જોઈએ.
કારણ શું છે કે જો તમે માનો છો કે મારું ઇન્વોલ્વમેન્ટ 100 છે, હું મારું બેસ્ટ ઓફ બેસ્ટ એમ આપું છું, પણ એમાંથી કોઈને પણ જૂથના સભ્યમાંથી કોઈને પણ એવો ખ્યાલ આવી ગયો, અણસાર આવી ગયો કે તમારો અહીં આવવાનો અભિગમ તો જુદો છે. તમે અહીં આવ્યા છો એનું કોઈ પ્રયોજન તો માહિતી એકત્રિત કરવાનું છે. તમે શું કરશો? જ્યાં સુધી એની હાજરી ત્યાં સુધી આર્ટિફિશિયલ વ્યવહાર કરશો. એ એકચ્યુઅલી આર્ટિફિશિયલ વ્યવહાર જે છે એને સંશોધક તો એકચ્યુઅલ માની લેશે. ઘણી વાર તમે જોજો કે એ પ્રશ્નને સોલ્યુશન ક્યાંથી લાવવું પડે પછી, કારણ કે તમે એકચ્યુઅલ વર્તન જે છે એ જાણતા નથી, અને આમ પાછ તમે પોતે એકચ્યુઅલ વર્તન માની લો છો. એકચ્યુઅલ વર્તન એ નથી, પણ પેલા જે જૂથના સભ્યને તમારી આ વાતની જાણ થઈ ગઈ છે કે તમે કોઈક આવું કંઈક પ્રવૃત્તિ કરી જઈ રહ્યા છો અંડરકરન્ટ, અને તમારી આ વ્યક્તિ જે છે તમારો ઓળખ શેની છે? તમારા સમાજના પરિચયની. આ મુદ્દો એટલે કહેવાય છે કે કૃત્રિમ વર્તનને પણ આપણે શું માની લઈએ છીએ? સ્વાભાવિક. એ કૃત્રિમ વર્તનને સ્વાભાવિક વર્તન કરી બેસવાની ભૂલ જો આપણે કરીએ તો આપણું સંશોધનનું કાર્ય જોખમાય. આવું બનતું હોય છે. એટલે સહભાગી નિરીક્ષણની મુખ્ય ખાસિયત શું છે કે પહેલી વાત મેં કહી કે જૂથ જીવનમાં પ્રવેશ કરવાનો છે, પણ જૂથ જીવનનો પ્રવેશ એટલે ગ્રેજ્યુઅલી કારણ કે કોઈ એક જૂથનો મારે સભ્ય થવું, અને જૂથ મને ક્યારે સ્વીકાર કરે? જૂથ મને સ્વીકાર ક્યારે કરશે? જ્યારે હું જૂથની ઈચ એન્ડ એવરી એક્ટિવિટીમાં સામેલ થઈ ગયો હોઈશ. દેખતે તો મને જૂથ સ્વીકારે નહીં. અને હવે એમાં તો કેટલો સમય લાગે તો અંદાજ નક્કી કરી જ ન શકો તમે. નાનું જૂથ હોય વધારે ટાઈમ લાગે, જૂથની સાઈઝ જેટલી મોટી એટલે તમારો સમયગાળો ઓછો. આમાં 10-15 હજાર લોકો રહેતા હોય એમાં તમારે ભણવું હોય છે તો બહુ ટાઈમ નથી, પણ માનો કે 100-150-200 માણસો ભણવું હોય તો વર્ષો વીતી જાય, કારણ કે એ લોકો તો તમને તપાસે, જાણે, પછી તમારો સ્વીકાર કરે. એટલે બહુ આમ તમે જો સંશોધનની અંદર આ બધી મુલાકાતની વાત આવશે, પ્રશ્નાવલીની વાત આવશે, પણ નિરીક્ષણમાં એવું છે ને કે એમાં કોઈ સમયની કોઈ લિમિટ હોતી જ નથી. એ તમને આમ પેલું સમયની ફ્રેમમાં જો કામ કરવા જાઓ તો આ પદ્ધતિ તમને અનુકૂળ ના પડે, કારણ કે એમાં કેટલો સમય લાગશે એનો અંદાજ તમને પોતાને પણ નથી આવતો. કારણ કે પેલી વાત કે જૂથમાં તમારો પ્રવેશ થાય, જૂથમાં પ્રવેશ થાય બરાબર, પણ જૂથ તમને એલાઉ કરે છે કે કેમ? જૂથમાં સ્વીકૃતિ મળે છે કે કેમ? એ તો ટાઈમ લાગે, એટલે ટાઈમ કિલિંગ છે. એટલે મહિનાઓ લાગી, ઘણી વાર તો નાનું ક્ષેત્ર હોય તો મહિનાઓ લાગી જાય. આદિવાસી જેવા વિસ્તારોમાં તમે જાઓ, અને આપણે મેં શરૂઆતમાં કહ્યું માનવશાસ્ત્રી હોય, શરૂઆતમાં એન્થ્રોપોલોજીસ્ટ બિચારા હોય, વર્ષો ગામડાઓમાં કાઢેલા છે જેનો અભ્યાસ કરવા ગયા છે. આત્મસાત કરવું એટલે બહુ મોટી દુષ્કર વાત છે. તમારા પક્ષે નહીં, એમના પક્ષે. સામેલું જૂથ જે છે એ જૂથ એટલું આત્મસાત, જૂથની બધી એક્ટિવિટી તમે આત્મસાત કરો, જ્યારે જૂથ તમે સ્વીકારે તો સાચું. એટલે આ બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પછી વાત કરીશું, પણ ટૂંકમાં જૂથ જીવનમાં પ્રવેશ કરીને આપણે કોઈની જાણ સુદ્ધા નથી કરવાની કે હું સંશોધક છું અને માહિતી લેવા આવ્યો છું. એની વાત હું માનું છું આવતા વ્યાખ્યાનમાં આપણે કરીશું કે નિરીક્ષણમાં બીજા સ્ટેપ્સ છે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નમસ્કાર.